આજની ધર્મકથા. લોકડાઉનના 22-25 દિવસો થવા આવ્યા. આપણને આપણામાંના ઘણાને એવું લાગતું હોય કે આપણે એવા ભયંકર દુઃખમાં છીએ, જાણે કોઈ ફ્રીડમ નથી, કોઈ જાતની પ્રવૃત્તિ કરી શકાય એવી કોઈ વૃત્તિ પણ નથી રહી. એક નિરાશાનું વાતાવરણ, ભવિષ્યની જે હાલત થવાની છે એની ચિંતા, વર્તમાનમાં ટીવી પર ફિગર્સ વગેરે જોઈને ઊભી થતી ચિંતા, આવી ઘણી બધી ચિંતાઓ મનમાં પાડી અને આપણે બધા દિવસો ગમે તેમ પસાર કરી રહ્યા છીએ. આ વૃત્તિઓ જે ભય ઊભું કરે છે, આ ભય દૂર કરવા જેવો છે. અને આ જે ભય છે એના કરતાં અનેક ગણો ભય પૂર્વના એક મહાપુરુષના ચરિત્રમાં આવ્યો છે. અને છતાં પણ એ લોકો કઈ રીતે આ પરિસ્થિતિમાંથી બહાર આવ્યા એનું એક બહુ મોટું ઇન્સ્પિરેશન જે કથામાં છે. આજે આપણે એ કથા તરફ વળવું છે. બહુ વર્ષો પહેલાંની આ કથા. કુસુમપુર નામનું નગર અને રાજાનું નામ છે ચંદનરાજ અને એની પત્નીનું નામ છે મલયાગીરી. બંનેનું જીવન અતિશય સુદૃઢપણે સુંદર દાંપત્ય જીવન પણ જઈ રહ્યું હતું. આ બંનેઓને 2 દીકરાઓ હતા, એકનું નામ સાગર અને એકનું નામ નીર. અને આ રીતે અત્યંત સંતોષી અને ધર્મિષ્ઠ કુટુંબ એ રાજ્યનું વહન કરતું હતું. પ્રજા પણ બહુ જ સુખી હતી. એવામાં અચાનક જ કુળદેવીએ સપનામાં આવીને જણાવ્યું કે હે રાજન, બધા દિવસો સુખના નથી હોતા, માણસે કરેલા કર્મો ભોગવવા તો પડે જ છે, એટલે હવે તારા ખરાબ દિવસો આવવાના છે, તો તું તરત જ રાજ્ય છોડીને ચાલ્યો જા. ત્યારે ટીવી પર મોદી નહોતા આવતા, એટલે સપનામાં કુળદેવી આવ્યા અને એમણે ઇન્ડિકેટ કર્યું કે હવેના દિવસો આવવાના છે. રાજા ખૂબ સમજુ હતા અને પોતાના રાણી અને બંને પુત્રોને લઈને ચાલી નીકળ્યા. આ કુળદેવી નામનું જે તત્વ છે, આપણે બધા જો આપણા ઘરોમાં હજી પણ આ તત્વ આપણે જીવતું રાખાવ્યું હોય તો બહુ આનંદનો વિષય છે. બટ અધરવાઇઝ લગભગ આપણે આ તત્વથી દૂર થઈ ગયા છે. ઘણાને ખબર પણ નહીં હોય કે અમારા કુળદેવી કોણ છે. જો આપણને આપણા મા બાપ ઉપકારી લાગતા હોય, આપણને જન્મ આપ્યો છે એટલે, તો આપણા કુળનું રક્ષણ કરનાર જે દેવી છે કે જે પણ દેવ છે એ ઉપકારી ન લાગે કેવી રીતે ચાલે? પરમાત્માનું શાસન એ ઋણ સ્વીકારનું શાસન છે. નાનામાં નાના પૃથ્વીકાય વાયુકાય જીવનો પણ ઋણ જો સ્વીકારવાનો હોય તો જે દેવ અથવા દેવી બની અને ત્યાં ગયા છતાં પણ આપણા કુળનું રક્ષણ કરવા માટે જે સમય આપે છે, જે શક્તિ આપે છે, એની ઉપેક્ષા કરવી એ કેટલી અંશે યોગ્ય થશે? એટલે હવે આ કુળદેવીનો જે આદેશ છે એને આ રાજા રાણીએ સ્વીકાર્યો અને એ લોકો બંને પુત્રોને લઈને નીકળી પડ્યા. ફરતા ફરતા એ લોકો કુશસ્થળ આવ્યા અને કુશસ્થળ આવી અને ત્યાં સ્થિર થયા. એમાં ચંદનરાજે એક મંદિરમાં પૂજારી તરીકે નોકરી રહ્યો અને મલયાગીરી જે છે એ જંગલમાંથી લાકડા વગેરે લઈ આવતી હતી અને ભારો પણ વેચતી હતી. દિવસો સેટલ હતા, કશો વાંધો નહોતો, પણ હવે મુશ્કેલીઓ આવવાની શરૂ થઈ. એકવાર એક સોદાગરે આ મલયાગીરીના રૂપ, રંગ અને વ્યવહાર જોઈને એની પર મુક્ત થયો, સાર્થવા. અને એ ધીરે ધીરે રોજ લાકડા ખરીદવા લાગ્યો અને લાકડાના થોડા વધારે પૈસા પણ આપવા લાગ્યો. આમ થોડા દિવસ ચાલી રાખ્યું. હવે રોજ આવવાના કારણે મલયાગીરીને અને ચંદનરાજાને એની પર વિશ્વાસ બેસી ગયો અને પોતાના સ્વજન જેવો એક વ્યવહાર એ લોકો એમની હારે કરવા લાગ્યા. જેવો વિશ્વાસ બેસી ગયો એવું તરત જ એ સોદાગરે એક દિવસ કહ્યું કે ભાઈ, પૈસા અત્યારે મારી પાસે નથી, પેલા રથમાં પૈસા પડ્યા છે, ત્યાં ચાલો હું તમને પૈસા આપી દઉં છું. ભોળા ભાવે મલયાગીરી એની સાથે વહી ગયા. રથ આગળ નજીક પહોંચ્યા એવું તરત જ સાર્થવાએ એને ઉચકી અને સીધી રથમાં નાખી અને રથ હાંકી દીધો. મલયાગીરી સમજી નહીં શક્યા કે શું થયું છે, એટલે રથમાંથી કૂદી પડવાના ઘણા પ્રયત્નો કર્યા પણ ફાવ્યું નહીં. અને તરત જ સાર્થવા એને કીધું કે જો હું આ તારા રૂપ વગેરે પર મોહિત થયો હતો એટલે તને ઉચકી નાખવા માટેનું જ આખો આ મારો પ્રયાસ હતો. અત્યંત નબળી પરિસ્થિતિ, કંઈ જ કરી શકવાની સ્થિતિ નથી
બધા જ પ્રયત્નો કરી છૂટવા છતાં કંઈ જ ન થાય એ અવસ્થાને જોઈ હવે મલયાગીરી થોડાક સ્વસ્થ થયા અને એમણે ગંભીર અવાજે કીધું કે શેઠ, તમને આવા નહોતા ધાર્યા. આવા સારા દેખાતા માણસ પણ જો આવા કાળા કામ કરવા લાગશે તો આ જમાનામાં સારા માણસો પર અને સારાઈઓ પર વિશ્વાસ કોણ રાખશે? પણ એક વસ્તુ સમજી લો, શીલ ધર્મથી હું ક્યારેય પણ ચલિત થવાની નથી. એટલે તમારી જે આ ઈચ્છા છે મને લઈ અને ભોગવવાની, એ ક્યારેય પણ હું પૂર્ણ નહીં થવા દઉં. અને હજી પણ તમને કહું છું કે મારા ધણી, મારા છોકરાઓ એ મારી વાટ જોતા હશે. હું મરી જઈશ તો પણ આ શીલને નહીં તોડું, તો તમે મને છોડી દો. પણ સ્વાર્થવાહ માને એમ હતા નહીં. એનો રથ ચાલતો રહ્યો અને મલયાગીરી રડતા રહ્યા. આ બાજુ મોડે સુધી ન આવવાના કારણે મલયાગીરીની શોધ માટે ચંદન ચારે તરફ જઈ આવ્યા. ક્યાંય ભાડ મળી નહીં. દિવસો ગયા. થાકીને રોજ ઘરે આવી અને ફસડાઈ પડે ને વિલાપ કરે. બાળકો પણ રોજ રોકકળ કરે. આમને આમ પત્નીનો પત્તો લગાડવા માટે કેટલાક દિવસો કર્યા, પણ કંઈ થયું જ નહીં. એટલે છેવટે હવે આ સ્થાનથી દૂર નીકળી અને આપણે આ દુઃખથી પાર પામીશું કદાચ એવા ભાવથી એ લોકો ત્યાંથી બીજા ગામ જવા માટે નીકળી પડ્યા. બીજા ગામ જતાં માર્ગમાં એક મોટી નદી આવતી હતી. એટલે હવે નદી પાર કેવી રીતે કરવી? તો એણે એક પુત્રને હારે રાખ્યો અને બીજા પુત્રને એણે કાંઠાના એક ઝાડ નીચે બેસાડી અને બીજાને ખભે મૂકી અને લેવા ગયો. નદી ઉતરવા લાગ્યો. મહા મહેનતે સામે કાંઠે પહોંચી ગયો. હવે ત્યાં પુત્રને બેસાડ્યો અને બીજાને લાવવા માટે નદી વચ્ચે ગયા. પણ અચાનક પાણીનો પ્રવાહ વધી ગયો અને ચંદન પોતે તણાઈને વયો ગયો. એટલે હવે એક પુત્ર આ કિનારે, બીજો પુત્ર બીજા કિનારે, અને ચંદન પિતા એ નદીમાં તણાઈ ગયો. સ્થિતિ શું છે? કરેલા કર્મો, કેવી તકલીફ, કેવા સંકલેશો, કેવો સંઘર્ષ અને અચાનકથી કેવું દુઃખ આપી આપે છે. કોણે વિચારેલું કે આજથી થોડાક દિવસો પહેલાં કે થોડાક મહિના પહેલાં જે રાજા રાણી તરીકે જીવે છે, આજે આખું કુટુંબ ક્યાં છે? એક બાળક પેલા કાંઠે, બીજો આ કાંઠે, દેવી રાણી કોઈક ત્રીજી જગ્યાએ અને રાજા પાછો કોઈક ચોથી જગ્યાએ. છતાં પણ કોઈનો પણ મનમાં જીવનથી હારી જવાનો ભાવ નથી આવતો. કારણ કે બધા જ ધર્મથી પરિવર્તિત છે. બધાના મનમાં એક ભાવ ક્લિયર છે કે ધર્મ એક રક્ષણ કરશે જ. દુઃખના દિવસો જેમ અચાનક આવ્યા છે એમ અચાનક ચાલ્યા પણ જશે જ. દુઃખ અને સુખ એ બંને એકબીજાને સતત ફોલો કરતા હોય છે. સુખ છે તો દુઃખ પાછળ ઊભું જ છે, અને દુઃખ છે તો સુખ પણ ચોક્કસપણે પાછળ ઊભું છે. આવી કર્મલોજી એની એટલી સ્પષ્ટતા હતી કે કોઈને આપઘાત કરવાનું મન ન થયું. દુઃખ થતું હતું સહેજે સ્નેહ અને રાગના કારણે, પણ ક્યાંય આપઘાત કરવાનું મન કોઈને થતું નથી. હવે આ ચંદન બી બાકડ થઈ જાય છે. પાછો કિનારે દોડવા લાગ્યો. મોટેથી સાગર, નીર આ બંને બાળકોના નામની બૂમ પાડવા લાગ્યો, પણ બધું વ્યર્થ છે. હવે આગળ ચાલવા લાગ્યા. પોતે ક્યાં છે એની તપાસ કરી તો એને ખબર પડી કે આનંદપુર નામનું એક નગર છે. અને ફરતા ફરતા એક ઘર આગળ આવીને ઊભો. ત્યાં એક બાઈ હતી, એની પાસે આશરો માંગ્યો. એને આદરપૂર્વક ઘરમાં બોલાવીને ભોજન કરાવ્યું. થાકથી થોડો હળવો થાય ત્યાં જ ચંદનને ખબર પડી કે આ સ્ત્રી તો એના રૂપ પર મોહિત થઈ છે. અને સ્ત્રીએ પછી તો કહી પણ દીધું કે હું તો એકલી છું, મારે કોઈ સાથીની જરૂર છે તો તમે અહીંયા રહો, બધી ચિંતા છોડી દો, આપણે જીવનમાં મજા કરશું. ચંદન સ્વસ્થ થઈ ગયો અને તરત જ એલર્ટ થઈને કીધું, આ તો કુશીલ થવાની વાત છે. હું ભલે દુઃખી કે અસ્વસ્થ હોઉં, પણ દોષિત થવું એ તો કોઈ કાળે મને ન પાલવે. અને તરત જ ત્યાંથી કીધા વગર અચાનક ત્યાંથી નીકળી ગયા. ચાલતા ચાલતા શ્રીપુર નામનું ગામ આવ્યું. એના સીમાડે પહોંચ્યા તો ત્યાં એક ઝાડ નીચે હવે આરામ કરવા બેસે છે. બધી જ ચેનલ આંખ બંધ કરી અને જાણે ટીવી જોતા હોય એમ બધી જ ચેનલ ચાલુ છે. કઈ રીતે કુળદેવીએ સપનામાં કીધું, એમને એલર્ટ કર્યા પછીના દિવસો, કઈ રીતે આ બધા છૂટા પડ્યા, અને આ બધી ચેનલ એના માઇન્ડમાં ચાલુ છે. એવામાં અચાનક જ એ નગરના રાજા ગુજરી ગયા હોવાના કારણે 5 દિવ્યથી રાજાની શોધ ચાલતું હતી, અને એ જ 5 દિવ્ય એ ચંદન ઉપર પડ્યા. સમય બદલાણો. સૌને આશ્ચર્ય થાય કે આ કોણ માણસ અચાનક રાજા તરીકે આવ્યો, પણ દિવ્ય પ્રગટ થયા છે ને આમની પર થયા છે. આ એક પરંપરા હતી ત્યારની કે રાજા જ્યારે પુત્ર વગરનો મરી જાય
તો કોને રાજા બનાવો? તો આવા 5 દિવ્યો અલગ અલગ હોય હાથી વગેરેના, એ જેની ઉપર કળશ ઢોળે અથવા જેની ઉપર દિવ્ય પ્રગટ થાય એ રાજા. તો આવો અધિષ્ઠિત હાથી એ એમના પર જળ છંટકાવ કરીને નીકળી ગયો. ચંદન ફરીથી રાજા બન્યા. અતિ સુંદર રીતે રાજા તો હતા જ, એટલે અતિ સુંદર રીતે કુશળ રીતે વહીવટ ચલાવવાનો ચાલુ કર્યો. અત્યંત લોકપ્રિય થયા. રાજ્યની સ્થિતિમાં બહુ ઇમ્પ્રુવમેન્ટ આવ્યું અને નગરજનો બહુ જ ખુશ હતા. હવે આ બધાએ ભેગા થઈ અને રાજાને લગ્ન કરવા સમજાવ્યા, પણ રાજાએ લગ્ન કરવાની સ્પષ્ટ ના પાડી દીધી. બહારની પરિસ્થિતિમાં બધે જ આનંદ પ્રમોદ હોવા છતાં ચંદન રાજા પોતાના મનમાં પોતાના સ્વજનોની વિરહની પીડાથી સતત ઉદ્વિગ્ન રહે છે. એ સતત પીડાયેલા રહે છે, પણ છતાંય સ્વસ્થપણે ભારતીય નગરનો વહીવટ પોતાનું કર્તવ્ય સમજીને બહુ સુંદર રીતે પાડે છે. હવે આ બાજુ બંને નદીના કિનારે બાળકો જે ઊભા હતા એને એક સાર્થવા જોઈ લે છે અને એને ખ્યાલ આવે છે કે આ 2 બાળકો ભાઈઓ હશે, પણ આવું જ કંઈક થયું હશે એમ વિચારી અને નદીનો પ્રવાહ શાંત થયો એવું તરત જ બંને બાળકોને ભેગા કરી અને પોતાના ઘરે લઈ ગયા. સમય વીતતો જાય છે. પુત્રની જેમ પાળે પોષે છે, મોટા કર્યા, યુવાન થયા. ધંધા માટે ઘણો આગ્રહ કર્યો, પણ મૂળમાં ક્ષત્રિયનું પાણી છે, લોહી છે, એટલે ધંધામાં રસ પડતો નથી. યુદ્ધભૂમિ વગેરેમાં જ રસ પડે છે. એટલે હવે સાર્થવા એને એ જ રાજા શ્રીપુર નગરમાં જ્યાં ચંદન રાજા છે એ જ રાજ્યના કોટવાડને ત્યાં 2 સૈનિકો તરીકે એને નોકરીએ રાખે છે. હજી સુધી કોઈનો ભેટો થયો નથી. પહેલી તરફ પેલો સાર્થવા જે મલયાગીરીને લઈ ગયેલો એ મલયાગીરી માની જશે એવી આશામાં એને છોડતો પણ નહોતો, અને મલયાગીરી એના શીલના તેજના કારણે એને સ્પર્શી પણ શકતો ન હતો, પણ છતાં પણ એની હારે એને ફેરવતો હતો. હવે એકવાર એ ફરતા ફરતા શ્રીપુર નગરમાં આવ્યો. કેટલીક ભેટ આદિ લઈ અને ચંદન રાજાને ત્યાં મુજરો કરવા માટે આવ્યો, એને વિનવણી કરવા આવ્યો. આવી મોંઘી ભેટ જોઈને પ્રસન્નતા બતાવીને કીધું કે કંઈ કામ હોય તો જણાવજો. એટલે સાર્થવાએ કીધું કે મારા માલ સામાનની રક્ષા કરવા માટે મને કેટલાક પહેરાગીર જોઈએ છે, સૈનિકો જોઈએ છે. કર્મની સાયકલ ફરતી રહે છે. એને સૈનિકો પણ એ જ મળે છે કે જે સાગર અને નીર જે લોકો છે તે. એટલે એ બંને જઈ અને પહેરા ઉપર ત્યાં એનું રક્ષણ કરતા હતા. હવે રાતનો સમય થયો, બધા પોતાની વાતો કરવા લાગ્યા. ફ્રી બેઠા હતા અને રક્ષણ કરવાનું હતું, વાતો શું કરે, એટલે બધા પોતપોતાની આપવીતી કહેવા લાગ્યા. એમાં સાગર અને નીરે પોતાની આપવીતી કીધી કે અમે આવી રીતે નદીના કાંઠે હતા, એની પહેલાં અમે રાજ્યમાં હતા, માતા આવી રીતે છૂટા થયા, અમે રડતા હતા, પિતા છૂટા થયા. અને આ બધું એ જે વાત કરે છે ત્યાં બાજુમાં તંબુમાં મલયાગીરી સૂતા હતા, અને સૂતા એમણે આ બધું સાંભળ્યું. તરત ખ્યાલ આવ્યો કે આ તો મારા 2 દીકરાઓ છે, સાગર અને નીર. અને તરત બહાર આવ્યા અને બહાર આવી અને એકદમ એકબીજા ભેટી પડ્યા અને એ લોકોએ જણાવ્યું કે ચાલો આપણે તો ભેગા થયા, હવે પિતાજીને ગોતવાના બાકી રહ્યા. આ બાજુ આ લોકો ભેગા થયા. બીજે દિવસે સવારે આ નીર અને સાગર બંને લઈ અને ઓલો સાર્થવા રાજ દરબારે આવ્યો. રાજા તો પુત્ર વિયોગથી જોડતો જતો, પત્નીને પુત્રના વિયોગથી, અને એને આખી વાત આ સાર્થવા સાથે આવેલા સૈનિકો એને જોયો. આ બધાને ખ્યાલ આવ્યો કે આ તો આપણા જ પરિવારના બધા સભ્યો અને બધા ભેગા થયા. ભેગા થઈને બધાએ વાત કરી અને વર્ષો જૂનું દુઃખ પોતાનું એ દૂર કર્યું. સમસ્ત નગરમાં ખ્યાલ આવ્યો કે આખો પરિવાર હવે ભેગો થયો, એટલે બધે આનંદ મંગળ થવા લાગ્યા. 12 વર્ષ જેટલો સમય પુત્રો અને પતિ પત્ની વિયોગમાં વિતાવ્યો. સાર્થવા અને એના પરિવારને, સાર્થવા કે જે મલયાગીરીને લઈ ગયેલો, એને દેશ નિકાલની સજા આપી. લોકો એને કહે છે કે આને જેલમાં પૂરી દઈએ. ત્યારે ચંદન રાજા એક બહુ સરસ વાત કરે છે કે જો હું એને જેલમાં પૂરીશ તો એને એના પરિવારથી વિયોગ થઈ જશે, કેટલાક વર્ષો એ એના પરિવારથી અલગ રહેશે. પૂર્વ ભાવમાં અમે કોઈક પરિવારને દૂર રાખ્યો હશે તો આજે આ ભાવમાં અમારે દૂર રહેવાનું થયું. તો હવે મારે આ સાર્થવાને એવી કોઈ સજા નથી આપવી કે જેના કારણે મને ફરીથી આવતા ભાવમાં ભોગવવું પડે, અને એટલે એને પરિવાર સાથે દેશ નિકાલની સજા કરે છે પણ જેલમાં નથી પૂરતા.
અને પછી સુખેથી બધા પોતપોતાના ધર્મનું પાલન કરી અને સ્વર્ગે જાય છે. કથાનક કેટલીક શિખામણો આપતું જાય છે. દાંપત્ય જીવન કેટલું નિષ્ઠાવાળું હોય, એકબીજા પ્રત્યે શ્રદ્ધાવાળું હોય. પુત્રો એટલે દીકરા અને બાપા અને દીકરા અને માતાનો સંબંધ કેટલો સ્નેહસભર હોય. નંબર 3 અને સૌથી મહત્વનું, ધર્મ પરની શ્રદ્ધા, પોતાના પરનો આત્મવિશ્વાસ અને કર્મની થિયરીની સ્પષ્ટતા. જો જીવનમાં ઊભી છે તો ગમે તેવું દુઃખ એ જીવને નિરાશ ચોક્કસ કરી શકે, હતાશ નથી કરી શકતું. એની જે હોપ છે, આશા છે, એ જે ઊભી રખાવી, એ શ્રેષ્ઠતમ કામ આ આપણા ધર્મના તત્વો કરે છે. અને જીવની હોપ્સ ઊભી છે તો જીવ ઊભો છે. બસ આવી હોપ્સ આપણી પણ બહુ દ્રઢ રહે. આવી પરિસ્થિતિઓ આ તો બહુ સામાન્ય છે કે આપણે સુખેથી ઘરમાં રહીએ છીએ. કેટલાય લોકો એવા હશે કે જે બીજે કામ ધંધો કરવા ગયા હશે અને પરિવાર અહીંયા, એ લોકો ત્યાં, બધાને એકબીજાની ચિંતાઓ, અને આવા સમયમાં પણ આ બધા દિવસો વીતી જશે અને સારા દિવસો આવશે એવો આત્મવિશ્વાસ જ બધાને જીવતર સુંદર રાખવાનો એક તક આપે છે. આપણે પણ આ ચંદન અને રાજા અને મલયાગીરીના દ્રષ્ટાંત પરથી એ સમજીએ કે કર્મની થિયરી સમજ્યા વગર જીવનમાં સુખ નથી ને નથી જ. બહારની પરિસ્થિતિ જેટલી પણ બદલાય, જો આપણી મનઃસ્થિતિ સુંદર છે તો બહારની પરિસ્થિતિની અસરો બહુ ઓછી છે. બસ આવું જ પ્રભુના શાસનના અર્કને આપણે સમજીએ અને આપણા જીવનની અંદર બધા કષ્ટોની વચ્ચે અડીખમ ઊભા રહેવાનો જે ભાવ છે, અંદરમાં બેઠેલો ભગવાન એ સતત આપણને જીવતો રાખે, એ જે પ્રક્રિયા છે એને અખંડપણે ચાલવા દઈએ. પ્રણામ.